नन हो राजचंद्र प्रभु प्यारा आकळी काळे हो तमने उद्धरनारा वंदन विधि ना जाणु तोय चरणे आवी वळगु अचल चरण नो आश्रय आपो मन राखू ना अळगु देवानंदन हो राजचंद्र प्रभु प्यारा। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનાવૃત બંધાય છે પત્ર ક્રમાંક 939 વાંચો। મોરબી અષાઢ વદી નોમ શુક્ર 1956। ઓમ નમઃ। સમ્યક પ્રકારે વેદના અય્યાસ્વરૂપ પરમ ધર્મ પરમ પુરુષોએ કહ્યો છે। તીક્ષ્ણ વેદના અનુભવતા સ્વરૂપ ભ્રંશ વૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે। ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નિજરાભાસવાયોગ્ય છે। ઓમ શાંતિ। વચનો અનુભવના છે અને આવી વેદનામાં પણ આવા શરીર વચનો નીકળે છે। બીજો બહુ દુઃખ છે, મળતું નથી, બહુ દડા થયા, જરાય રોધરું લાગે છે। આવું પોતાને શારીરિક દુઃખ છે પણ વચન શરીરના। ઓમ નમઃ। ભગવાન પંચ પરમિટીને નમસ્કાર। સમ્યક પ્રકારે વેદના વેદના તો પડે, બોધેલી બધાય ના પડે, પણ વેટ થયું કે સમ્યક સંભાવ રાખો। આવ્યા તો ભલે, આથી મમણાઓને હું દેવ પતા બેઠો છું, આવી જાઓ, લઈ જાઓ, અમારે દોડાઈ નથી કરવી, લઈ જાઓ, પછી સિક્કે વ્યાજ સહિત લઈ જાઓ। આ કેટલા સૌકાર છે। સમ્યક પ્રકારે વેદના અહીંયા સ્વરૂપ જે કઈ દુઃખ પડે તે સંભાવે સહન કરો। ભગવાનનો બોધ છે, છૂટાનો માર્ગ આ જ। નૌકા લાખ વાર બોલશો પણ જ્યાં સુધી આવો સંભાવ નહીં આવતો નહીં છૂટાય। અહીંયાનો અર્થ જ નૌકા નહીં બોલવો, પણ મૂળ વાત આ છે। શાસ્ત્રો ભણી થાકી ગયો તોય ના પામ્યો, જેને સંભાવ તે છૂટ્યો। સમ્યક પ્રકારે વેદના એ સુખ કે દુઃખ પોતાનું કરેલું વાંધેલું આવે છે। દેવ પતામાં હર્ષોક્ષો રાજી થવાનું, અને ગઈકાલ તીવ્ર ઉદય આવતા તો વધુ રાજી થવાનું। આ વેરા છૂટાય છે। વેદના અહીંયા સ્વરૂપ પરમ ધર્મ પરમ પુરુષ, આનું નામ પરમ ધર્મ। જે પડે તે સંભાવે સહન કરો, દેવું પતાવી દો। આને નથી રહેવા તે રડે, કકરે, ભગવાનને ગાળો પડે, મને જ દીઠો, મને દુઃખ મોકલી રહ્યો ભગવાન। ભગવાન ક્યાં દુઃખ લે? નથી સુખ આપતો, નથી દુઃખ આપતો, તું તારો કરેલો ભોગવે છે। નહીં તો પાડોશીનો દોષ કાઢે, સગાનો કાઢે કે વણે મને આમ બતાવ્યું, હું ફસાયો। તારા કર્મે તું ફસાયો, કોઈનો દોષ નહીં,
તે કર્યા માટે તું કૃપાથી પોતે લઈ, અમે અમારા કરેલો ભોગવીએ. તીક્ષ્ણ વેદના, કે તીક્ષ્ણ વેદના જેવી થઈ નહીં, અંદર શરીર બળ થઈ રહ્યું હોય, આંખમાં પાર વગરની વેદના હોય ને ચારે બાજુ બાદુખ હોય. અનાથી મુનિને દુઃખનું વર્ણન કર્યું છે ને. કોઈ દુઃખ મટાડી શકે નહીં. વૈદ્યો ભેગા થયા, બહેનો ભાઈઓ બધા દવા કરવામાં માંડ્યા. તીક્ષ્ણ વેદના. હવે તો મારું કોઈ નથી, મટી જાય તો સાધુ થઈ જઈશ. મટી ગયું, સાધુ થઈ ગયું. અનાથ હતો તે ધનાથ થયો. તીક્ષ્ણ વેદના અનુભવતા સ્વરૂપ ભંશવૃત્તિ ન થાય, સ્વરૂપમાંથી ન છૂટાય. ભલ ભલા લાગી જાય, દુઃખ આવે ત્યારે કોર્ટના ધક્કા થાક્યો હોય, પછી આટલું જૂઠું બોલજો, નિકાલ આટલું જૂઠું બોલ લેવા દે. આખી જિંદગીનું પાડેલું તે વખતે આ રોગ છે, તમને મળતો નથી ને, પણ 2 કબૂતર મારી નાખો, દવા કરો. આખી જિંદગીનું કરેલું બધું તો ખોવાઈ ગયું. વેદના એવી હોય છે તે જેને ભાન ન રહે, જીવવું છે આશા હોય અને જીવવાની વાત પર વેદના થતી ને શું કરવું, કંટાળે તે વખતે પણ તોય ના કંટાળે. આવો લઈ જાઓ, આપવા બેઠો છે. ગઈકાલે આવ્યું હતું ને, તીવ્ર વેદના આવતા બહુ બળતો આવીને તારું તૈયાર થયું. દુઃખ પડે ત્યારે પાછો ના પડે, વધારે હિંમત કરે. રણના મેદાનમાં શરીરો જેમ બહાર પડે ને એમ બહુ અભિમાન્યુ પડ્યો, પણ શરીર એટલો હથિયાર નહીં. તે ચક્રનું અર્થનું પડ્યું તો પગે ફેરી નાખ્યું હોય એ વર્ણન કર્યો છે. એમાં હાય કહીને મરી નહીં ગયો, તોય શરીર મરતા કરી. અહીં એવું નથી કરવાનું, એ તો આત્માની વાત છે. અને તમને કહું, કર્મેશ્વરા તે ધર્મેશ્વરા. જે કોંગો હોય ને એ તો તોય ના કહે ના કરે. નિશાળોમાં જોતા એ છોકરો ખેતરનું કામ કરતો હોય ને એ નિશાળમાં ભણતો હોય. કર્મેશ્વરા તે ધર્મેશ્વરા. એ કાળનું તો કશું ને કઈ ખપું ને. તીક્ષ્ણ વેદના અનુભવતા સ્વરૂપ ભંશવૃત્તિ ન થાય. ગમે તેટલું દુખાવે પણ આત્મામાંથી ચૂકવું નથી, ડગવું નથી. સુકુમાર 12 વર્ષનો છોકરો, કોમળ કાયા, રાધાનો કુંવર, માથે સગડી પડે છે. અરે હોમાના નજર કરતો બમણ ઉભો રહી ને અંદર. વાસુદેવનો ભાઈ હતો, પણ એના પ્રત્યે જરા દ્વેષભાવ નહીં કર્યો તો સારું થયું, મને મોકરી પાઘડી બંધાય. આ માર્ગ શુરીનો છે. મારે શુરી નહીં, સહન કરે તે શુરી. અત્યારે નબળો હોય ને પેલું હથિયાર પકડે. કેમ? મને મકર મારી ના થાય. હથિયાર પકડે એ જ કાયર, એ જ નબળો. હથિયાર લેવા જાય. અને જે સુરતે હથિયાર નથી પુગાતો બસ
માર્ગ ખરેખરો શરીરનો છે, વીરનો માર્ગ છે, મહાવીરનો માર્ગ છે. સ્વરૂપ ભ્રંશવૃત્તિ ન થાય, દુઃખ પડે પણ થાય. પહેલો તો વાત તો જવા દઈએ, આ કાળમાં પણ એવા મુનિ થયા. દેવકરણજીને પગે સડો થયો, પોરસથી ભાદરણ થતા કોંટો વાગ્યો અને કોંટાથી હાડકું સળ્યું. પછી ડોળી કરીને અમદાવાદ લઈ ગયા. ત્યાં એને પગ કાપવો પડશે. તે આખું શરીર બેભાન કરવું પડે. પેલી શીશી ઉગાડે, ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ નહીં. મુનિ કે છે મારે જોવું છે, કાપો કેવું કપાય લાકડું. બહુ ઉપદેશ કર્યો કે શરીરનું નહીં, જોતો ખરો. ડાક્ટર કે છે તે પગ ખેતે મળતો ઓપરેશન અસફળ થાય. કે છે નહીં વાંધો, આમ જોઈ રહ્યા છો કપાય છે. 6 વખત કાપ્યું. ભૂતકાળમાં તો સોંભરીની વાતો છે, આ તો બદલી આજકાલની વાત છે. એવા પુરુષો પામે. આ જરા ખીચડી મીઠું ના દેવું, પંખો ના આવે તો બાપરે મરી ગયો. છુરીના કામ છે ભાઈ. આવે ત્યારે તો સહન કરે છે, ના છૂટકાનું, પણ રાજી થઈને સહન નથી કરાતું. દુઃખ પડતા ક્યાં જાય? રાજી થઈને સહન કરો. એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે. તીવ્ર વેદના પડે, સંભાવે સહન કરો. કોઈનો દોષ ન કાઢો. મારે જેવું છૂટે છે. મુખની પાઘડી બંધાવી. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે. ઉપશમ થયા પછી એ જ્ઞાન આવે છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે. તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના, પરમ નિદ્રા, ભાષાયોગ છે. ઉપશમ આવે, ઉપશમથી તે જ્ઞાન થાય. એ જ્ઞાનમાં વેદના આવે, કર્મ ભૂકવડી થાય, કર્મ ખલાસ થઈ જાય. એટલે કે સમજીને સહન કરો. વગર સમજે સહન કરતે નહીં. સહન તો કરે, પણ ગાળો ભરતો સહન કરે, રડતો સહન કરે. જવાનો છું ક્યાં? પ્રભુત્રી કહેતા, કોઈ રે બાપરે ગજમ આખા થોડી જવાનો છું. છનવાનો સહન કરીને. ઓમ શાંતિ. ઓમ શાંતિ એટલે પરમ પાવની દશા છે. મોતો 940 મોરબી અષાઢવદ નોમ શુક્ર 1956. ઓમ. પરમ કૃપાનિધિ મુનિવરોના ચરણ કમળમાં વિનય ભક્તિ વડે નમસ્કાર પ્રાપ્ત થાય. પત્ર સંપ્રાપ્ત થયા. શરીર પ્રત્યે અશાતા મુખ્યપણું ઉદયમાન વર્તે છે, તો પણ હાલ પ્રકૃતિ આરોગ્યતા પર જણાય છે. અષાઢ પૂર્ણિમા પર્યંતના ચાતુર્માસ સંબંધી આપસી પ્રત્યે જે કિંચિત અપરાધ થયો હોય તે નમ્રતાથી ખમાવું છું. ગચ્છવાસી પ્રત્યે પણ આ વર્ષ ક્ષમાપત્ર લખવામાં પ્રતિકૂળ લાગતું નથી. પદ્મનંદી
ગૌમટસાર, આત્માનુશાસન, સમયસાર મૂળ એ આદિ પરમ શાંત સ્વરૂપનું અધ્યયન થતું હશે. આત્માનું શુદ્ધ સ્વરૂપ સંભાળીએ છીએ. ઓમ શાંતિ. મોરબીથી લખ્યો છે કૃપાદેવે, મથારે ઓમ લખ્યું છે એટલે ભગવાનને નમસ્કાર કર્યા. નમસ્કાર નવકાર મંત્ર મુનિઓને લખ્યું છે. પરમ કૃપાનિધિ કેવા મુનિ? કૃપાનો ભંડાર, પરમ કૃપા. પાછા મુનિને મુનિવર, પરમ કૃપાનિધિ મુનિવરોના ત્રણ કમળમાં વિનય ભક્તિ વડે નમસ્કાર પ્રાપ્ત થાય. આ મુનિ આ કાળમાં ચોથા કાળના મુનિ હતા, જેને કૃપાઉદય જેવા વિતરાગ પણ નમે છે અને તે મોંમાં થતો છે. આગા શાસ્ત્રોમાં આવે ને કેટલાક નિરાશરો નમે, પણ પ્રભુના ખોટા ના નમે. કૃપાઉદેવ નમે છે, તમે કૃપાઉદેવ નમો છો તો કૃપાઉદેવ જેને નમતો શું તને વાંધો પડ્યો? પરમ કૃપા નિધિ, કૃપાનો ભંડાર, કૃપાનો દરિયો, મુનિવરો, મુનિવર પાછા વર શ્રેષ્ઠ ઊંચા, ચરણ કમળમાં પાછું વિનય ભક્તિ થઈ તેમને ઉભડક નહીં, નમસ્કાર પ્રાપ્ત. પત્ર સંપ્રાપ્ત થયા. શરીર પ્રત્યે કૃપાદેવ પોતાની વાત કરે છે. અશાતા મુખ્ય પણ ઉદયમાન વર્તે છે. વેદના, રોગ, અશાતા, દુઃખ છે. અશાતા મુખ્ય પણ ઉદયમાન વર્તે છે. કોને? શરીર. રાત્ર નહીં, શરીરને. શરીર પ્રત્યે, શરીર પ્રત્યે અશાતા મુખ્યપણું ઉદયમાનપણે વર્તે છે. તો પણ હાલ પ્રકૃતિ આરોગ્યતા પર જણાય છે. અષાઢ પૂર્ણિમા પર્યંતના ચાતુર્માસ સંબંધી આ સ્ત્રી પ્રત્યે જે કિંચિત અપરાધ થયો હોય તે નમ્રતાથી ખમાવું છે. કૃપાદેશો અપરાધ કરે છે, શીખવે છે. ગુજરાતી સ્કૂલનો શિક્ષક હોય, 55 ડોહો રિટાયર થવાનો, છોકરા ચાલો રમીએ, એને રમવાનું છે, છોકરાને શીખવા. એમાં કૃપાદેવને શું આપણને શીખવે છે આ બધું. ચાલો છોકરા રમીએ, આ 55 ડોહો માત્ર રિટાયર થવાનો, છોકરા જોડે રમે, શું કરવા? શીખવે છે. એ તો એમ શું રમવાનું? અષાઢ પૂર્ણિમા પર્યંતના ચાતુર્માસ સંબંધી આપ શ્રી પ્રત્યે જે કિંચિત માત્ર અપરાધ થયો તે નમ્રતાથી કમાવું છું. જે સમય શેઠ કહેતા હાથ જોડ તો મારે કૃપાદેવ શીખવાડ્યું કે હાથ જોડે એટલે એનું જોડા પડે ને.
જ્ઞાનીની વાત. જ્ઞાનનો ગમો જેમનો વાગે સમો. ગચ્છવાસી પ્રત્યે, ગચ્છવાસી એટલે સંપ્રદાય વાળા, પણ આ વર્ષ ક્ષમાપત્ર લખવામાં પ્રતિકૂળ લાગતું નથી એમને ક્ષમાપત્ર લખવા. પદ્મનંદી દિગંબરી ગ્રંથ છે. ગોમટ સાર એ દિગંબરી છે. આત્માનું શાસન એ પણ દિગંબરી છે. આત્માનું શાસન નહીં, આત્મા અનુશાસન, નહીં તો ઉપર આત્માનું ભીડું મૂકવું પડે. સમયસાર મૂળ એ આવી પરમ શાંત સુખનું અધ્યયન થતું હશે. આવા પરમ શાંત સુખ વાંચજો, અભ્યાન કરજો. આત્માનો શુદ્ધ સ્વરૂપ સંભાળીએ છીએ. કોણ લખ્યા? ઓમ શાંતિ. આ પત્રો બધા કૃપાવદીની ઊંચી દશાના છે. વાંચો. 941 મોરબી શ્રાવણવદ ચોથ મંગળ 1956. ઓમ. સંસ્કૃત અભ્યાસના યોગ વિશે લખ્યું. પણ જ્યાં સુધી આત્મા સુદૃઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. જે નિયમોમાં અતિચારાદિ પ્રાપ્ત થયા હોય તેનું યથાવિધિ કૃપાળુ મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત ગ્રહણ કરી આત્મશુદ્ધતા કરવી યોગ્ય છે, નહીં તો ભયંકર તીવ્ર બંધનો હેતુ છે. નિયમને વિશે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતા મરણ શ્રેય છે. એવી મહત પુરુષોની આજ્ઞાનો કાંઈ વિચાર રાખ્યો નહીં એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય? મુમુક્ષુ ઉમેદ આદિને યથાયોગ્ય. સુણાવ લખેલો છે. સુણાના મુમુક્ષુ લખેલો કૃપા. આ ઉમેદ ભગત સુણાવના હતા. મુંદા સુણાવના હતા. ઉમેરો કે તમે જોઈ લાગે ખેતરોમાં હાથે જતા ડોહો ઊંધાનો થતો કે ઢોરો તારવા જઈએ તો હાથે હાથે જઈએ. રોજ પાછે ખેતર 2-4 ભેંસો ને બધું લઈને અમારે તો 1-2 ભેંસો લેતો હતો. મોથે પાછું ખેતરમાં રોટલા લઈ જાતે મોથે બધી લઈ ગયો ડોહો દેખે. ઉમેદ ભગતને જોઈ રહ્યા, કૃપાવદીને મળી રહ્યા ને બધી વાતો કરતા કૃપાવદીની. ઓમ. સંસ્કૃત અભ્યાસના યોગ વિશે લખ્યું. પણ જ્યાં સુધી આત્મા સુદૃઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં ત્યાં સુધી આજ્ઞા કરી ભયંકર છે. અમે તો એમને પથકાર આપીએ પણ ના પાડે તો બધા નુકસાન થાય. કોઈ રાત્રિ ભોજન નથી કરતો અને રાત્રિ ભોજન કરે છે એને પાપ લાગે છે. પણ રાત્રિ ભોજનનો ત્યાગ લઈને પાછો રાત્રિ ભોજન કરે તો રાત્રિ ભોજન તો પાપ લાગે, આજ્ઞા તોડ્યાનું વધારે લાગે. જ્ઞાનીને આજ્ઞા તોડશો ના. એટલે જ્ઞાની શું કહે છે? અમે આજ્ઞા તો કરીએ પણ આજ્ઞા તોડે તો વધારે પાપ લાગે ને, એટલે અમે શું આજ્ઞા કરીએ? કઈ એમ કરે નહીં. દવા આપીએ છરી ના પાડે તમે દવા છરી શું આપીએ નહીં, એને બધા નુકસાન થાય. સંસ્કૃતના અભ્યાસીઓ વિશે લખ્યું. પણ જ્યાં સુધી આત્મા સુદૃઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં, સુદૃઢ પ્રતિજ્ઞા મારે લીધું એ વ્રત પાળવું જ છે, એમાં છૂટછાટ નહીં. છૂટછાટ હોય તો પણ અગાઉથી નક્કી કરવી, પછી બારો ના શોધવો.
કે કંદમૂળ નથી ખાવું કે નહીં ખાવાનું, પણ એવું હોય તો પોતે તે વખતે છૂટ માગી લે કે મારે બહાર ગામ જવું પડે, ન છૂટ કે કદાચ બહાર ખાવું પડે. પણ આ તો છૂટે જેવી રાખે કે વધો જ ના આવે. મોદે હાથે છૂટ, મોદે છૂટ, હાથે છૂટ. અથવા તો કે મારે ડુંગળી ખાવી નહીં, ફક્ત એક ગુણ પોતપણની ખાવાની. એટલે આ બાધા લીધી તારપણ કેટલી ખાતો હતો? એનો અર્થ શું? છેતરવાનું. કોને છેતરવું? આપણે છેતરીએ છીએ. જ્ઞાની એ જ્ઞાની પણ આજ્ઞા ઉલ્લાસ ભાવ પાળે, લોકોની ગળી પાળે છે, બૈરાની પાળે છે, છોકરાની પાળે છે, ને છોકરો રહી જાય છે તો આ દીકરા કોર્ટને કઈ પાળે છે. આટલું ચોથું કાગળિયું આવે ને, 11 વાગે કોર્ટનો આદર થજો, 10:30 નો જાય કે મૂધું ના વિતરી જાય. નથી આજ્ઞા ગુરુદેવની અતર કરી ઉર્માય. અરે એક તો પાઠ, આ તો હરિયા ઢોરમાં બધે છૂટો. હરાયું ઢોર છૂટું જ ફરે, એને લગામ અંકુશ કઈ નહીં. કંઈક તો કરો. જ્ઞાનીના ચોપડામાં નામ તો લખાવો, કરવું જ નથી. પછી કઈ રીતે જશો? નથી આજ્ઞા ગુરુદેવની અતળ કરી ઉર્માય. અતળ ભૂલ થાય, એ ભૂલ થાય માટે આજ્ઞા નહીં કરી કે ચાલે, પણ તો ભૂલે થાય. ભૂલ કરવાના ઈરાદે ભૂલ નથી કરી, પણ ભૂલ થશે ને એના કરતો વ્રત ના લેવું તો કેવું ખોટું છે. એટલે એને ભૂલ કરવાની પહેલેથી આજ્ઞા માગી લીધી. જ્ઞાની સિવાય તારનાર કોઈ સમર્થ નથી. એની આગળ આપણે આવા બધા બોનો એને છેતરવા ફરીએ. કોને છેતરે? આપણે આપણને. આપણે આપણા આત્માનું હિત લાગ્યું હોય તો બધું નહીં તો કંઈક તો કરીએ. કશું ને તો ફૂલની પોંખડી ધરીએ જઈએ, ખાલી હાથે જઈએ છું. કોકને ત્યાં જવું હોય તો કંઈક બોનું હોય તો જવાય. ફરામભાઈ તો ને નમસ્કાર કહેવાયા છે, એનો પણ બોનું નહીં. શું કરે? નહીં એ કે સદગુણ પણ મુખ બતાવું શું? એ હજુ ઉંમર આપણે થવા આવી, મોત ક્યારે નક્કી નથી, છતાં નોંધાયેલો ને તો તાર કોણ થશે? બધું નોંધાવવું નથી. આમ તો રાતે ખાતા જ નથી, તો બાધા લીધું શું વાંધો તમને પડે? બાધા નહીં લો ને ત્યાં સુધી તમને એનું જેવું ફળ ન મળે. એક જગ્યાએ ખેતરોમાં બધા મજૂરો કામ કરતા હતા. ઘણા મજૂરો કામ કરે, તે ચોપડામાં નામ લખેલો, હાજરી પુરાય. તે બીજે રસ્તે જતો તે કામ કરવા માંડી પડ્યો. હોજે પગાર વેચવા માંડ્યા તો કદાચ તાર નામ કહો ચોપડા. તમે રાત્રે ન ખાતા હો તો પણ જ્ઞાનીની પાસે બાધા લો. મેં આખો દાડો મજૂરી કરીને પણ ચોપડા તાર નામ નથી, પણ પગાર આપે. આડે મૂકીને હજુ આપણે
ધર્મ પે તો સીધા થઈ જવું, આપે સીધો થાય છે. શી વાત કરીએ. સંસ્કૃત અભ્યાસના યોગ વિશે લખ્યું, પણ જ્યાં સુધી આત્મા સુદૃઢ પરિણામથી વર્તે નહીં ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. પેલા પત્રમાં લખે છે કે મુંદા છે શારીરિક રોગ ઠીક હોય ત્યારે 2 શ્લોક રોજના મોડે કરવા. ઈડર વાળા ઈડરથી પત્ર લખ્યા છે 900 ઉપર નીરજ હા ગયા ભાઈ અંબાલા તથા મુંદાસ પ્રત્યે સંપતીર્થ મુંદાસનો લખેલો કાગળ મળ્યો. વનસ્પતિ સંબંધી ત્યાગમાં અમુક 10 થી 5 વનસ્પતિનો આધાર રાખી બીજી વનસ્પતિથી વિરામ પામતા આજ્ઞાનો અતિક્રમ નથી લ્યો. આટલી તો છૂટ આપી, 10 લીધું ખાજો તો એ જીવ બંધાતા એને. નીચે છે, પછી નીચે છે 859 તમે વગેરેને હાલ અભ્યાસાદી કેમ વર્તે છે? સદગુદેવ ગુરુ શાસ્ત્ર ભક્તિ અપ્રમતપણે ઉપાસનીય છે. નીચે 859 શ્લોકનું છે. 859 છે. તમે લખેલો એક કાગળ તથા મુંદાસે લખેલા 3 કાગળ મળ્યા છે. વસોમાં ગ્રહણ કરેલા નિયમાનુસાર લીલોત્રીમાં વીરતીપણે મુંદાસે વર્તવું. 2 શ્લોકના સ્મરણનો નિયમ શારીરિક ઉપદ્રવ વિશેષ વિના હંમેશ નિર્વાહ. રોજ 2 શ્લોક મોડે કરજો. રોજ 2 મોડે કરે તે મહિનામાં 700 થઈ જાય ને ઓછામાં. અને 25 વખત કેટલા થઈ જાય? કોકરે કોકરે પાર બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. પણ જેને કરવું હોય તેને, નહીં તો 25 રોટી થાય ને તો એ મોડે ના થાય. આ વાંચવાથી મોડે નહીં થાય તે તો મગજને તસ્દી આપવી પડે. તું જવિયો બોલતો ને આલીટી એકદમ મગજ પાકી જાય પહેલું, તો પછી પહેલું રોજ બોલે કેટલા, પણ મોડે ના થાય. મોડે કરતે કરતો જરા તસ્દી લેવી પડે છે. 10 મિનિટ આવી ઉપર આવી રસ્તે જતો હોય આકાશમાં અક્ષરો પાડે, અરે પછી શું પેટી તસ્દી નથી લેવી. ચોપડીમાં લખેલું મારે શું વાંચવું? પણ જે કંઠસ્થ કરેલું ઘણું ખપતું છે. આંખો ગઈ હોય તો મોડે કરતો બોલાય કે ના બોલાય? પણ મોડે કર્યું નહીં તો પછી વાંધો થાય શું બોલે? મોડે કર્યું હોય બેરો થાય તો પોતે પોતાનું મોડે કર્યું બોલાય કે ના બોલાય? એટલે કંઠસ્થ કરેલા બહુ ફાયદો છે. રાતે ઉતા ઉતા બધું બોલાય. અજવાળું ના આવતા એને કેમ લાઇટની જરૂર છે? ખાટલા પડ્યા ફેરવાય કે ના ફેરવાય? પણ મોડે તો શું ફેરવે? પ્રભુના લોકો બહુ મોડે કરતા. પાઠોના પાઠ. શંકર ભગત તો મોક્ષમાયાના લગભગ બધા પાઠો મળે. અને એનો અવાજ એવો થઈ બોલે ને તો ચોકડી સુધી ઊંઘાય. ગઈકાલે પેલો પાઠ આવ્યો ને પ્રમાણ માનવ દેહ સમયાન
ગોયમમાં પમાયે હજુ તમારા કર્મ રણકે છે ત્યારે તેને મહામનુષ્ય કેવો અવાજ એવો થયો રોજ રમઝટ બોલાય કોઈ તો પંચાતિકાય બોલે કોઈ તો સુંદર સદન બોલે મોડે મોડે આજે કોઈને મોડે કરવું નથી કારણ કે પહેલી વખત તસ્તી નહીં પડે છે પછી વાંધો નહીં બે શ્લોકના સ્મરણનો નિયમ શારીરિક ઉપદ્રવ વિશેષ વિના હંમેશ નિર્વાહ હો ઘઉં અને ઘી આ 18 વર્ષનો છોકરો છે મુંદા 18-19 વર્ષનો છોકરો એને ઘઉં ને ઘી ત્યાગ્યું શું ખાવાનું રહ્યું આપણે તો જાત જાતના અથાણા ને પાપડ ને કશી ચરિત નહીં આપણું કામ પાતે હવે ને ઘઉંનું ખાવાનું પછી રહ્યું શું ખાવાનું બટો બાજરી ને અને ઘી નહીં પછી શું ખાવાનું રહ્યું લીલોતરી નહીં પછી શું ખાવાનું રહ્યું 18 વર્ષનો મોનો છોકરો આપણે લાજી મરવા જેવું છે ઘઉં અને ઘી શારીરિક હેતુથી ગ્રહણ કરતા આજ્ઞાનો અતિક્રમ નથી કૃપાદે તે છૂટ્યાથી ઉપરાંત થઈને કે આટલી 10 વનત પર તો છૂટશે અને મોદગી હોય તો ઘઉં ખાજો કિંચિત દોષ સંભાવ્યમાન થયો હોય તો તેનું પ્રાયશ્ચિત શ્રીદેવ કિણમુનિ આદિની સમીપે લેવું યોગ્ય છે તમારે તથા બીજા કોઈ મુમુક્ષુએ નિયમાદિનું ગ્રહણ તે મુનિઓ સમીપે કર્તવ્ય છે કોઈ બચકા લેવો હોય મુનિ પાસે લઈ લેજો પ્રબળ કારણ વિના તે સંબંધી અમને પત્રાદી દ્વારા ન જણાવતા નાના અમને પૂછ્યો નહીં તો મુનિ પાસે પૂછી લેજો મુનિઓ પાસે પ્રત્યેથી તે સંબંધી સમાધાન જાણવું યોગ્ય છે જે નિયમોમાં અતિતારાદી પ્રાપ્ત થયો હોય એનું યથાવિધિ કૃપાળુ મુનિ સ્ત્રીઓ પ્રત્યે પ્રાર્થિત ગ્રહણ કરી આત્મશુદ્ધતા કરી યોગ છે ભૂલ થઈ હોય મુનિ પાસે પ્રાર્થિત લેજો ક્ષમાપન તો માફી માગી પણ પ્રાર્થનામાં તો ગુરુ મને દંડ કરો માગવાનું મારી ભૂલ થઈ આમ પેલો છોકરો ભણાવતા ને મારી ભણાવતા હતા લેશન આપીએ છોકરો લખી લાવે કેટલા લખી ના હોય ને બોલે નહીં વિચાર શિવાઈ જાય હાથ કરે મેં નથી લખ્યું શિક્ષા કરી દઉં ના લખી લાવે ને વિચારો શિવાઈ જાય હાથ ધરે શું શિક્ષા કરો પ્રાયશ્ચિત આજે મારવાની કોની હિંમત છે મારતા મારે મોગું કરે મારવા નહીં મોકલતા ત્યાં તો ભણ થઈ કહું ધોણો છો માત્ર પાસ કરજો પહેલા વખત બીજામાં એવો ને એવો મારો બેઠો બીજા ત્રીજામાં એવો ને એવો છઠ્ઠામાં જાય તો વાંચતો ના હોય માત્ર પાસ કર્યા ઓકે તે કહેવા છે ને મેં તો મારે એને ભણાવી નહીં ગ્રહણ કરી આત્મશુદ્ધા કરી યોગ છે નહીં તો ભયંકર તીરબંધનનો હેતુ છે ભૂલ થાય પ્રાચિત્ય જુઓ
નિયમને વિશે સ્વેચ્છાચાર વર્તન. નિયમો તમારી મેળે તમે ફેરફાર કરો ના ચાલે, કઈ વાંધો નહીં, એને કઈ વાંધો નહીં, પૂછવું જોઈએ. જેની પાસેથી વ્રત લીધું છે એની પાસે છૂટમાં મારા ભૂલ થઈ, આપો મને. નહીં તો ભયંકર તીવ્ર બંધનો હેતુ છે. નિયમને વિશે શિક્ષાચાર વર્તન કરતા મરણ શ્રેય છે. મરી જવું તો શા માટે વ્રત તોડ્યું? રે સિરે સાટે નટવર ને વરી રે હોડા હોડે યુદ્ધે નવી ચડીએ, જો ચડીએ તો કટકા થઈ પડીએ. મોક્ષ જોયો છે ને, રસ્તા નથી પડ્યો. માથા સાટે વાગી. આ શેલો છે, હું એમ કઈ નાખેલો ઓકે, પણ આગળ જતા કદી દૂર દેખાય. આટલું કરું ને મોક્ષ મારી પાસેથી લેજે. હવે તો કે છે દિલ્હી દૂર છે, જેવું તેવું નથી. પણ જેને નિશ્ચય તેને અઘરું નથી, કરવા બેઠો તેને અઘરું નથી. એ ટાળ તડકો કશાને ન ગણે, દુઃખ દુઃખને ન ગણે, લોકોના આકર્ષણને ન ગણે, વિષયને ન ગણે. એવી મહાપુરુષોની આજ્ઞાનો કઈ વિચાર રાખ્યો નહીં. એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન હોય? મુમુક્ષુ ઉમેદ આદિને યથાયોગ્ય. કોઈ ભગત એની ત્રીજી પેઢીના છોકરાને બહુ આવે છે દર્શન કરવા, કોઈને હું વિસ્તાર આવે છે. એનું નામ તો જોડતો નહીં, પણ એ આશા શિવા જેઠા, હું જ જેઠા. આશા શિવાના છોકરાની બહુ એ આવે છે. પેલા સુણામાં કૃપાવદીને મળેલા 20 માણસો હતા. કૃપાવદીને હયાતીમાં સત્સંગ અર્થે ખંભાત જતા. ખંભાત કેટલું થાય? 14 ગાઉ. ચાલતા થાય ને ચાલતા હવે એક પત્રમાં લખ્યું છે, સુણાથી સત્સંગ અર્થે આવ્યા છે. અને મુંડા થતો ઘણું અઘરું હતું, એમાંથી ધર્મ કર્યો છે. એનો બાપ મરી ગયો, અરે એની મા મરી ગઈ. પ્રભુદાસ રોડ્યા એટલે ફરી પડ્યા. એની મામે જોઈ લઈ, ફરી જાડીએથી કાઢી. તેનો પછી નવો એનો ભાઈ ને એનું નામ ભૈલાલ હતું. ભૈલાલે મને ભણાવેલા. ભૈલાલ માં મુંદાસને જોયેલા નહીં, કારણ મુંદાસ કૃપાદેવની પહેલા 2-4 મહિને પહેલા ગુજરી ગયેલા. હવે આ તો પૂર્ણ સંસ્કારી છોકરો. આને નવી માં આવેલી. નવી માં રોજ એને પોડે, ખાવા દે ખાવા ના લે ને કકરાટ કરે, કશું કામ તો કરતો નથી. આ ધોત્યું ઢીલું કહીને પાટલે બેસી ગયા. એનો બાપ આવે ખેતરોથી કામ કર્યો, અકરત પર લાતો થોડા માં ભોળે ને બાપે મારે. પ્રહલાદને તો બાપ તરફથી દુઃખ હતું અને ધ્રુવને મા તરફથી દુઃખ હતું. મા ને બાપ બે તરફથી દુઃખ. ક્યાં થાય છોકરો? પણ દાદા જૈન ધર્મી સંસ્કારી હતા. પેલા પ્રભુદા 2-3 કિશોર. તે 2-3 કિશોરના સહીથી જ વાલી પત્રકમાં નામ ભર્યું. જૂનું દફતર જોઈ આવ્યો.
નિશાળમાં જૂનું કાઢ્યું કે એના દાદાએ સહી કરી છે દાખલ કરવાનું. છઠ્ઠામાંથી ઉઠી ગયો છે, બધું દફતર જોયા છું. હવે આ તો જાય ક્યાં તે દાડે? એ ગામથી બીજે ગામ કોઈ જાય નહીં. બીજું ગામ એટલે દર આફ્રિકા જવાનું લાગે. હું પહેલાં જઈએ તો ક્યાં જઈએ? પીપળા. આ ચાપડીનો મારો મેળો ભરાય બરાબર. હું એક દાડો જોઈએ, બાકી બીજું ગામ હશે કે નહીં જાણીએ જ ખરા. કેવા જાય વિચાર. તે મુનિઓની સાથે પોટલો ઉચકતો ખંભા જતા રહ્યા. ત્યાં પછી અંબાલાલનો ભેટો થયો અને મૂળનો સંસ્કારી બુદ્ધિશાળી માણસ હતો, ઘણો હોશિયાર હતો. એ કૃપાલદેવને કોઈ પૂછે અમે શું કહ્યું કે મુંદાસને પૂછ્યું હતું. 4-5 જગ્યા એવું લખ્યું છે કે મુંદાસ કહેશે તમને. એમ કાયઠાના કેટલાય પાટીદારોને એણે વાળ્યા છે. એમના લખાણ થતું લખેલો કે અમને મુંદાસને આ વાત બતાવી, ફોટો બતાવેલો કે આ જ્ઞાની પુરુષ છે. નાની ઉંમરે જે છૂટી ગયું. આવા વ્રતવાળો છોકરો, ઘી ઘઉં નહીં, લીલોતરી નહીં, ખેતરો મોકલે ને તો દયા ભાવ કંઈક દેડકું કે એવું ચગદાય ને જોઈને ચાલે. ખેતરમાં પંખી ખાતવા તો ઉડાડે ને પાછો આવે. બાપને ગમે એ ખેતર તો આજે સ્ત્રી અધ્યાપન મને કોલેજ થયેલી જગ્યાએ. બીજું એક ખેતર છે તે અમે રાખેલું સાબા. આવો મુંદાસ. અને મુંદાસના કાકાના દીકરો એક હતા. વડવા આશ્રમ થયું ને, વડવા આશ્રમની એને દીકરી જ થયું છે. પોપટલાલનો જોડે એડીસી તરીકે કાયમ છે. કાશીભાઈ વાલાભાઈ, ત્યાં પેલા બાળકોનું નામ છે ને ફોટા, કાશી વાલાભાઈનો ફોટો છે. એટલે સુણામાં તે વખતે કૃપાદેવ પ્રત્યેના લોકો ભક્ત હતા. પણ આ મુંદાસ તો કહેવો પડે, ઘઉં નહીં, ઘી નહીં, તો શું ખાવાનું 18 છોકરાને? આપણે કશું મુકાતું નથી. હવે મરવા થયા તોય નહીં મુકાતું. અને 18 છોકરો સુખધામા અનંત સુસંત ચહી